નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાતના બધા પશુપાલક માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના જાહેર થયેલ છે। પશુપાલક માટે ઘાસચારા જે નેપિયન બુલેટ ઘાસ કહીએ છીએ એની જડિયા માટે સહાય આપવામાં આવે છે। એટલે કે ઘાસચારા માટેની જે જડિયા આવે છે બુલેટ ઘાસ કહીએ છીએ તેના માટે પશુપાલક માટે 4500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો પશુપાલક માટે જે ઘાસચારો યોજના છે એમાં આપણે સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં જાણીશું। તો શું યોજના છે, તેમાં શું ડોક્યુમેન્ટ જોશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ રીતે ફોર્મ ભરવું તેનો પણ આપણે વિડીયો બનાવી દઈશું। તો એમાં પહેલાં સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું કે શું એના નિયમો અને લાયકાતો રહેશે। તો મિત્રો, વિડીયો જોવા વિનંતી। મિત્રો, સૌપ્રથમ આપણે પહેલાં આ આઈ ખેડૂતની વેબસાઇટ પર આવી જવાનું રહેશે। ગૂગલ ક્રોમમાં આઈ ખેડૂત સર્ચ કરશો એટલે આપણે ખેડૂતની અંદર જે ખેડૂતની જે યોજનાઓ છે એમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયતી એવી યોજનાઓના લિસ્ટ હશે। એમાં આપણે પશુપાલનની જે યોજનાઓ છે એમાં આપણે ક્લિક કરવાનું રહેશે, જેમાં તમને યોજનાઓનું લિસ્ટ જાણવા મળશે, જેમાં આપણને આ યોજનાનું નામ બતાવે છે। મિત્રો, તો જે આ યોજનાની અંદર જે આ પશુપાલક ગજરાજ આપણે જે કહીએ છીએ એ પશુપાલકોને ગજરાજ ઘાસ એટલે કે હાઇબ્રિડ નેપિયરના જે જડિયા આપવા માટેની જે સહાયની યોજના છે તે આ યોજનાનું નામ છે। પશુપાલકોને ગજરાજ ઘાસ એટલે કે હાઇબ્રિડ નેપિયરના જડિયા આપવા માટેની એક સહાયની યોજના છે, જેની અરજી ફોર્મ ભરવાની તારીખ મિત્રો 16/5/2026 થી 15/6/2026 સુધી રહેલ છે। તો મિત્રો, આ યોજના હેઠળ પશુપાલક પોતે ઘાસચારાની વાવણી કરીને પોતાના ખેતરમાં પોતાના પશુઓને માટે ઓછી જમીનમાં સારી ગુણવત્તાયુક્ત એક બારેમાસ લીલો ઘાસચારો ઉગાડીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને તેને બજારમાંથી ઘાસચારો ખરીદવો પડશે નહીં, જેનાથી તેના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે। તે હેતુસર રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્ય કે કેન્દ્ર સરકારની હસ્તકના ફોર્મ પાસેથી મહત્તમ 2500 જડિયાની ખરીદી, તમે મહત્તમ વધુમાં વધુ 2500 જડિયાની ખરીદી પર તમને કુલ મૂળ ખર્ચના 90% સહાય અથવા મહત્તમ 4500 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર રહેશે। મિત્રો, આ તે યોજના વિશેની માહિતી છે। અને એમાં મિત્રો દસ્તાવેજની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો 7/12/8ની નકલ એટલે કે તમારા જે જમીનના 7/12ના ઉતારા અને બેંક પાસબુક તથા આધાર કાર્ડની જરૂર પડશે। તો આ રીતે અને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એનો આપણે વિડીયો બનાવી દઈશું। મિત્રો, આ પશુપાલકોને ગજરાજ માટે જે યોજના છે, તો આ પશુપાલકોને ગજરાજ ઘાસ હાઇબ્રિડ જે નેપિયર છે એના જડિયા આપવા માટેની આ સહાય યોજના છે। તો લીલો ઘાસચારો માટેની આ યોજના છે। તો મિત્રો, આ પશુપાલકોએ લાભ લેવા વિનંતી। તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ।